ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓનલાઈન અભ્યાસમાં ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6. અગાઉ આપણે 1 થી 5 પાર્ટમાં ચેપ્ટર જોયું છે. આજે લાસ્ટ પાર્ટ નંબર 6. આજે આપણે પ્રમેય પાયથાગોરસનો પ્રમેય ભણીશું. પાયથાગોરસનો પ્રમેય ધોરણ 9 માં તમે ભણી ગયા છો, એની સાબિતી પણ જોઈ ગયા છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી રીતો પણ કરી ગયા અને દાખલા પણ કરી ગયા છે. આજે આપણે પાયથાગોરસનો પ્રમેય એ સમરૂપતાનો બે ત્રિકોણની સમરૂપતા પરથી આપણે સાબિત કરીશું. અને એ પ્રમેય સમજતા પહેલા આપણે પ્રમેય 6.7 ને બરાબર ધ્યાનથી જોઈશું. પ્રમેય 6.7 કે જો કાટકોણ ત્રિકોણમાં કાટકોણો બનાવતા શિરોબિંદુથી કર્ણપરિવેઢ દોરવામાં આવે. એટલે પહેલા તો વિદ્યાર્થી કાટકોણ ત્રિકોણ એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. ત્રિકોણ ABC છે, ABC એમાં ખૂણો B કાટકોણો છે. તો કાટકોણ ત્રિકોણમાં કાટકોણો બનાવતા શિરોબિંદુથી એટલે કાટકોણો કોણ બનાવે છે? ખૂણો B 90°. શિરોબિંદુ A, શિરોબિંદુ B અને શિરોબિંદુ C, તેમાં શિરોબિંદુ P કાટખૂણો બનાવે છે. એટલે એ B બિંદુએથી કર્ણ પર એટલે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે. એના પર જો ભેદ દોરવામાં આવે, ધારો કે BM ભેદ છે, તો ભેદ દોરવામાં આવે તો ભેદની બંને તરફના એટલે આ ભેદ BM ભેદ છે, તેની બંને તરફના એટલે આ એક તરફનો આ બીજી તરફનો ભેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. આપણી પાસે મૂળ ત્રિકોણ કોણ છે? ત્રિકોણ ABC. ભેદ દોરવાથી કેટલા ત્રિકોણો બન્યા આપણી પાસે? બે ત્રિકોણો. કયા બન્યા? તો AMB અને બીજો ત્રિકોણ બને છે BMC. હવે વિદ્યાર્થીને એમ થાય કે ત્રિકોણે AMB જ કેમ લખ્યો, ABM કેમ નહીં લખ્યો? તો હંમેશા આપણે જોવાનું કે આ કાટખૂણો છે ને ત્રિકોણ ખૂણો ABC લખું તો સામાન્ય રીતે શોર્ટ ફોર્મમાં એને ખૂણો B લખી શકાય. આજુબાજુથી એના શિરોબિંદુ અને આ ખૂણો B અને C છે, તો એનું નામકરણ એ BC થશે વચ્ચે, અને શોર્ટ ફોર્મમાં લખો તો ખૂણો B લખાય. તેવી રીતે અહીંયા કાટખૂણો M છે, તો એને દર્શાવવા માટે AMB અને અહીંયા બીજો ત્રિકોણ જોઈએ તેમાં કાટખૂણો કોણ છે? M એટલે કે BMC. એટલે આ રીતે નામકરણનો ઉપયોગ કર્યો છે. એટલે આ બે ત્રિકોણો આપણને મળે છે. ત્રિકોણ AMB અને ત્રિકોણ BMC. તો એ ત્રિકોણો મૂળ અહીંયા લખેલું છે મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. એટલે મૂળ ત્રિકોણ કોણ છે આપણો? ABC. સમરૂપ ત્રિકોણ AMB, ત્રિકોણ ABC, સમરૂપ ત્રિકોણ BMC. એટલે કે આ બે ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ છે અને એકબીજાને પણ સમરૂપ હોય. એટલે કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC એટલે એકબીજાને પણ સમરૂપ છે. તો તમે બે ત્રિકોણોને સમરૂપ દર્શાવો એટલે બાજુઓનો ગુણોત્તર સમાન થાય. આ ત્રિકોણને સમરૂપ બતાવો તો તેની બાજુનો ગુણોત્તર પણ કેવો થાય? સમાન થાય. સમરૂપ બતાવો તો બાજુનો ફક્ત ગુણોત્તર સમાન થાય. ક્ષેત્રફળ દર્શાવો 6.6 તો બાજુનો ગુણોત્તરનો વર્ગ સમાન થાય. એટલું યાદ રાખવાનું. ક્ષેત્રફળ આવે એટલે બાજુનો ગુણોત્તરનો વર્ગ અને ખાલી સમરૂપ આવે એટલે ખાલી બાજુઓનો ગુણોત્તર. એટલે કે આ ત્રિકોણ પ્રમેય 6.7 પરથી આપણને જાણવા મળે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરવામાં આવે તો બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. આ બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને બંને એકબીજાને પણ સમરૂપ હોય. આ શરતનો ઉપયોગ કરીને પાયથાગોરસે પ્રમેય સાબિત કર્યો છે. જે પ્રમેય છે 6.8 જેને આપણે પાયથાગોરસનો પ્રમેય કહીશું અને એ પ્રમેય સાબિત કરીશું. પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. ઘણીવાર પરીક્ષામાં 4 માર્કનો પ્રમેય છે છતાં પણ લખેલો હોય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો પાયથાગોરસનો તો પ્રમેય તમે આ લખો તેનો 1 માર્ક હોય અને પછી તમે પ્રમેય સાબિત કરો એના 3 માર્ક્સ હોય. એટલે હંમેશા પાયથાગોરસનો પ્રમેય યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણમાં. હવે છોકરાઓ શું કરે છે કે ચોપડીમાં જે આપી હોય એ આકૃતિને જ યાદ રાખવાનો પ્રયત્ન કરે, પણ તમે જાતે પણ આકૃતિ બનાવી શકો. હવે પ્રમેય સાબિત કરતી વખતે આપણે લખીએ પહેલા પક્ષ કે કાટકોણ ત્રિકોણમાં એટલે આપણી પાસે એક ત્રિકોણ છે, ધારો કે ABC
કાટખૂણો છે એટલે કોઈ એક ખૂણો લીધો અંશમાં એટલે ખૂણો બી કાટખૂણો છે અથવા b = 90 ડિગ્રી તમે લખો તો પણ ચાલે. હવે સાથે સાબિત શું કરવાનું છે આપણે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. આપણે અહીંયા આકૃતિ બનાવીએ ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં ખૂણો b કાટખૂણો પક્ષ થઈ ગયો આપણો. ખૂણો b ની સામેની બાજુ કોણ છે? કર્ણ. અહીંયા લખું કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ. બાકીની બે બાજુઓના AC કર્ણ બની ગયો તો બાકીની બે બાજુ કોણ આવી? AB અને BC એટલે કે AB નો વર્ગ અને BC નો વર્ગ એ લખેલું છે. બાકીની બે બાજુઓના વર્ગના AB નો વર્ગ BC નો વર્ગ ના સરવાળા આના સરવાળા બરાબર થાય છે. એટલે કે AC નો વર્ગ એટલે બાકીની બે બાજુ કોણ? AB અને BC ના વર્ગના સરવાળા બરાબર થાય છે. આટલું તમે યાદ રાખો પક્ષ અને સાધ્ય તો આપણને સાબિત કરવાનું શરૂ કરે. જો હવે સાબિતી આપણે અગાઉ પ્રમેય 6.7 માં જોઈ ગયા તે પ્રમાણે કે કાટકોણ ત્રિકોણની અંદર શું કરવામાં આવ્યું? કર્ણ પર ભેદ દોરવામાં આવ્યો. તો ત્રિકોણ ABC માં BM ભેદ AC. તો અહીંયા પણ આપણે કહીએ કે ત્રિકોણ ABC માં આપણે જોઈએ કે BD લંબ AC લઈએ. BD લંબ AC ને BD નો ઉલ્લેખ કર્યો છે. મેં આગળ એમનો પ્રમેય 7 માં ઉપયોગ કર્યો કે ત્રિકોણ ABC માં BD લંબ AC. BD લંબ AC લઈ લઈએ છે. પછી હવે આપણી પાસે કેટલા ત્રિકોણ 6.7 અનુસાર બે ત્રિકોણ બની ગયા. ત્રિકોણ ADB, ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC. આપણે 6.7 જેવી રીતે જ ઉપયોગ કરવાનો એટલે આપણી પાસે બે ત્રિકોણ બન્યા કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. એટલે આ ભેદ દોરવાથી જે બે ત્રિકોણો બને છે એ મૂળ ત્રિકોણને સમરૂપ. તેમાં આપણે એક ત્રિકોણ લઈએ કે ADB સમરૂપ ત્રિકોણ ABC છે. તેના પરથી લીધો તો પ્રમેય 6.7 પરથી લીધો આપણે. તો આ બે ત્રિકોણની તમે નાની આકૃતિ દોરી દઈએ તમારી નોટમાં કે છેલ્લા પાના પર કે ADB અને મૂળ ત્રિકોણ પણ હતો ABC. આ નાનો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ABC. હવે જસ્ટ એની બાજુ જ જોઈએ કે AD ને અનુરૂપ બાજુ કઈ છે? AB. હવે તમે કર્ણ લો AB અને AC = AB ના છેદમાં AC. પરિણામ આપણે આગળ જોઈએ કે હવે તમે ક્રોસ ગુણાકાર કરો તો AB નો વર્ગ બરાબર AD ગુણ્યા AC. તમે ડોટ પણ લખો ક્રોસ પણ લખી શકો અને આપણે આપીએ પરિણામ 1. ચલો બીજો ત્રિકોણ કોણ હતો? BDC. એટલે આપણે બીજો ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. અહીંયા પણ તમારે આકૃતિ દોરી દેવાનું. BDC અને ત્રિકોણ કયો હતો આપણો? ABC. પહેલી વખત આપણે ડાબી બાજુ લીધી અથવા કાટકોણની ઉપરની બાજુ લીધી. હવે આપણે નીચેની બાજુ લઈએ તો એ બંને સમરૂપ ત્રિકોણ છે એટલે કે CD ભાગ્યા BC. નીચેની બે બાજુ લઈએ. હવે કર્ણ લઈએ તો BC ના છેદમાં AC. ક્રોસ ગુણાકાર કરો. BC નો વર્ગ બરાબર CD ગુણ્યા AC. પરિણામ 2. હવે 1 અને 2 પરિણામનો આપણે સરવાળો લઈએ કે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા પહેલો સરવાળો ડાબી બાજુ કોણ છે? AB નો વર્ગ. એટલે AB નો વર્ગ અને ડાબી બાજુ કોણ છે? BC એટલે BC નો વર્ગ. ચલો જમણી બાજુ કોણ છે? AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC. બંનેમાં AC કોમન છે તો AC કોમન લઈ લો. વધે કોણ? AD વત્તા CD. હવે બોર્ડ પર તમે ફરીથી જો AD વત્તા CD એટલે શું બનવાનું? AC. એટલે કે AC ગુણ્યા AC. AD વત્તા CD એટલે AC. AC ગુણ્યા AC AC નો વર્ગ. એટલે તમે ફરીથી લખી શકો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ જે આપણો પ્રમેય સાબિત થાય છે. આમ પાયથાગોરસનો પ્રમેય અત્યારે આપણે બે ત્રિકોણોની સમરૂપતા પરથી પણ સાબિત કરી શકાય. પ્રમેય 6.7 નો ઉપયોગ કરીને
એ આપણે જોઈ ગયા. ફરીથી પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર જેટલો હોય છે. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. કર્ણ એટલે અહીંયા આપણે જો B કાટખૂણો લીધો હોય તો કર્ણ AC બને. આ ચોપડીમાં આવી રીતે આકૃતિ દોરેલી છે. ABC અને આ B કાટખૂણો બનાવેલો છે. તો કર્ણ પણ ABC અહીંયા B અને AC કર્ણ જ છે અને B D વેડ આ રીતે લીધેલો અને તમને આ ત્રિકોણ અને આ ત્રિકોણની સમરૂપતા બતાવી છે. એ ગૂંચવાઈ ન જાય એટલા માટે ત્રિકોણને મેં આ રીતે ઉપર દોરી દીધો છે અને પછી બે ત્રિકોણની સમરૂપતા તમને બતાવી છે. અને પહેલા એક નાનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC ને સમરૂપ છે 6.7 પ્રમાણે. તેવી રીતે અહીંયા પણ તમે લખી શકો પ્રમેય 6.7 મુજબ. અને તમે આ રીતે યાદ રાખશો, પહેલા ડાબી બાજુ અને ડાબી બાજુ ભાગ્યા કર્ણ કર્ણ, પછી બીજા ત્રિકોણમાં પાસેની બે બાજુ ભાગ્યા બાજુ અને કર્ણ ભાગ્યા કર્ણ કરો તો આસાનીથી છોકરાઓને જે આમાં ગૂંચવાડો થાય છે કે આ બંને બાજુઓ આવતી નથી કે ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા ને અહીંયા બદલાઈ જાય છે, એ તમારી એ બાજુઓ બદલાઈ જવાનો ભય રહેતો નથી. અહીંયા D કાટખૂણો છે, અહીંયા B કાટખૂણો છે, અહીંયા પણ D કાટખૂણો છે અને અહીંયા B કાટખૂણો છે. આટલી આ યાદ રાખીને જો તમે આકૃતિ દોરશો તો તમને આ પ્રમેય સરળતાથી યાદ રહી જશે. એટલે વારંવાર એને મોડે કરવાની જરૂર પડશે નહીં. હવે આપણે આ સ્વાધ્યાયમાં ઉદાહરણ નંબર 11 છે તેનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 126 પર ઉદાહરણ નંબર 11 આપેલ છે. આપણે એનો અભ્યાસ કરીશું કે એક નિશાની દિવાલને અંડેલીને એવી રીતે ગોઠવેલી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. હવે તમને ખબર જ છે, હું અહીંયા ઉદાહરણ લખતી નથી. ધારો કે આ AB દિવાલ છે. દિવાલ પર નિશાની હંમેશા આ રીતે ટેકવેલી હોય. આપણે આ નિશાની તરીકે ઓળખીએ છીએ. તો આ અહીંયા લખેલું છે કે નિશાની દિવાલને એવી રીતે મૂકેલી છે કે જેથી એનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. એટલે આ નિશાનીનો નીચેનો છેડો આ દિવાલથી 2.5, માની લીધું કે નિશાનીનો છેડો C છે, AB દિવાલ છે અને 2.5 મીટર દૂર રહે છે. એટલે આપણે લખીએ કે ધારો કે AB દિવાલ છે તો નિશાની કોણ બનવાનું? AC. AC બરાબર નિશાની, બરાબર. એ જમીનથી એટલે કે દિવાલથી 2.5 મીટર દૂર છે. BC બરાબર 2.5 મીટર. આપણે આ વસ્તુ લખતા જઈએ. ચાલો, તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે છે. તો તેનો એનો ઉપરનો છેડો જમીનથી ઉપર બારીને 6 મીટર ઉપર અડકે છે. તો નિશાનીની લંબાઈ શોધો કે AC બરાબર કેટલા. અહીંયા AB નું માપ થઈ ગયું. AB બરાબર 6 મીટર. પાયથાગોરસનો પ્રમેય AB દિવાલ છે. હંમેશા આપણે જોઈએ કે દિવાલ કેવી હોય? જમીનથી લંબ, એટલે કે 90 અંશના ખૂણે. એટલે કે ત્રિકોણ ABC માં B = 90 ડિગ્રી. હવે નિશાની કોઈ કેવી રીતે બનવાની? કર્ણની કાટખૂણાની સામેની બાજુ કર્ણ. એટલે પાયથાગોરસ નિયમ પ્રમાણે, પાયથાગોરસના નિયમ મુજબ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. એટલે કે 6 નો વર્ગ 2.5 નો વર્ગ, 6 નો વર્ગ 36, 2.5 એટલે કે 25 નો વર્ગ કેટલા થશે? 600 ને 25 નો વર્ગ એટલે 625 નો ને, એટલે કે 6.25. એટલે અહીંયા થશે આપણા 36, 6.25, 25 42.25. હવે AC બરાબર વર્ગમૂળમાં 42.25. AC નું માપ થશે આપણું 6.5 મીટર. તો આ AC શું છે? તો નિસરણી માટે નિસરણીની લંબાઈ 6.5 મીટર હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા દાખલાઓ ગણશો એના તો તમને આ બધા જવાબો મળશે
કે ડાયરેક્ટ 42.25 વર્ગમૂળ કેટલું આવ્યું? તમે 1 થી 25 ના વર્ગ કરો, વર્ગનો વર્ગમૂળ શોધો તો તમને ઝડપથી આ બધા દાખલાઓ ગણી શકાશે. ઘણીવાર પૂછાય કે આ બધા માપ કાટકોણ ત્રિકોણના છે કે નહીં, તો સૌથી મોટી બાજુ આપણે લેવાની અને એનો વર્ગ બે બાજુઓના સરવાળા બરાબર થાય તો આ બાજુઓના માપ કાટકોણ ત્રિકોણની બાજુના માપ છે. આવા દાખલા પણ તમને પરીક્ષામાં પૂછાય. હવે આ જ દાખલાને રિલેટેડ એક ચોપડીનો બીજો દાખલો છે, આપણે તે જોઈએ. હાલ આપણે પાઠ્યપુસ્તકમાં એને ગણવાનો નથી, પરંતુ તમારી વધારે પ્રેક્ટિસ રહે એટલા માટે આપણે દાખલો ગણીએ છીએ. સ્વાધ્યાય 6.5 નો 9મો દાખલો. દસ મીટર લાંબી સ્વાધ્યાય 6.5 નો 9મો દાખલો કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચા આવેલી એક બારી અટકે છે. હવે 10 મીટર લાંબી નિસરણી, અહીંયા આપણે આગળના દાખલામાં આપણે શું જોયું કે નિસરણીની લંબાઈ આપેલી નથી. અહીંયા આપણે એબી દિવાલ લઈએ, સેમ જ આકૃતિ આપણે દોરીએ કે એસી કોણ છે? નિસરણી. અહીંયા લખેલું છે કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી, આ 10 મીટર લાંબી નિસરણીની લંબાઈ જમીનથી 8 મીટર ઊંચા આવેલી એક બારી અટકે છે. તો જમીનથી એક બારી આવેલી છે 8 મીટર ઊંચી એક બારી આવેલી છે અને અટકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો એટલે બીસી શોધો. તમે એ લખી શકો કે એબી બરાબર દિવાલ છે, 8 મીટર દિવાલ પાસે બારી 8 મીટર ઊંચી, જમીનથી 8 મીટર ઊંચી એક બારી પાસે અટકે છે. એસી એટલે કોણ? તો નિસરણી, એની લંબાઈ કેટલી છે? 10 મીટર. હવે દિવાલથી નિસરણીના નીચેનો છેડો કોણ છે? બીસી બરાબર કેટલા? એ આપણે શોધવાનું છે. હવે ત્રિકોણ એબીસી માં આપણને ખબર જ છે કે દિવાલ જમીનથી લંબ ખૂણો બી બરાબર 90. ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ બની ગયો. પાયથાગોરસનો ઉપયોગ કરીએ આપણે, તો પાયથાગોરસનો ઉપયોગના નિયમ મુજબ એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. હવે શોધવાનું છે બીસી નો વર્ગ. છોકરાઓ કિંમત પણ મૂકી દેશે, પણ બીસી ના વર્ગને ડાબી બાજુ લાવવામાં ભૂલ કરશે. હવે તમે 10મા ધોરણમાં આવી ગયા વિદ્યાર્થીઓ, એટલે કે જ્યારે કર્ણ સિવાય બાકીની બાજુઓ માંગેલી હોય તો કર્ણના વર્ગમાંથી કોઈ પણ એક બાજુનો ને બાદ કરો. તો બીસી નો વર્ગ આપણે એસી નો વર્ગ માઇનસ એબી નો વર્ગ. એબી એટલે 10, એસી એટલે 10 નો વર્ગ. એબી એટલે કેટલા? 8 નો વર્ગ. 10 નો વર્ગ થશે 100, 8 નો વર્ગ થશે 64, એટલે કેટલા આવશે? 36. બીસી બરાબર વર્ગમૂળમાં 36, તો બીસી બરાબર 6 મીટર. હવે આપણો જવાબ આવે કે નિસરણીનો નીચેનો છેડો જમીનથી 6 મીટર દૂર હશે. આમ તમે પાયથાગોરસનો ઉપયોગ કરીને આવા દાખલાઓ જાતે આકૃતિ બનાવો અને જુઓ કે અહીંયા કર્ણનું માપ આપેલું છે, બાજુનો વર્ગમાં આપેલું છે, તો એની બાજુનું માપ આપણે શોધી શકીએ. જ્યારે બે બાજુના માપ આપેલા હોય તો કર્ણનો માપ આપણે શોધી શકીએ. આ પ્રકારના દાખલાઓ તમે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને ગણી શકો છો. તમે પેપર સેટ જુઓ અને તેમાં પૂછાયેલા દાખલા, અને અત્યારે તો હું કહું છું કે આ COVID-19માં તમને જેટલો સિલેબસ જે આપેલો છે ધ્યાનમાં લેવાનો એટલો પરફેક્ટ કરો, અને બાકીનો તમે ખાલી પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગ કરો તો પણ તમારા માટે સારું છે. આશા રાખું છું કે ચેપ્ટર નંબર 6 ના દાખલાઓ અને પ્રમેયો તમને સમજ પડી હશે, અને એના પછી જ્યારે એસાઇનમેન્ટ મુકાય ત્યારે એના દાખલાઓ તમે નોટમાં ગણશો અને યાદ રાખશો એવી આશા રાખું છું. પ્રમેય પણ મોડે કરીને લખીને તમે યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.